हाय फ्रेंड्स, आज આપણે બનાવશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ લાડુ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। એકદમ નવી જ રીતે આપણે લાડુ બનાવશું। તો આપણે અડધી વાટકી દૂધ લીધું છે, દાળિયાની દાળ છે, કાજુ બદામ છે, છીણેલું ટોપરું છે, ખાંડ છે અને ઘી છે। આ બધી જ વસ્તુ છે તે આપણે લઈ લીધી છે। હવે આપણે બાઉલ લીધું છે, બાઉલની અંદર આપણે અડધી વાટકી ખાંડ છે તે આપણે એડ કરી દઈશું। 2 નંગ એલચી છે તેને આપણે આ રીતે ફોલી લેશું અને એડ કરી દઈશું। આ રીતે બીજી એલચી છે તે પણ આપણે એડ કરી દઈશું અને આને આપણે ક્રશ કરી લેશું। તો આપણે ખાંડ છે તે ક્રશ કરી લીધી છે। હવે આપણે આને બાઉલમાં લઈ લેશું। તો આપણે બાઉલ લઈ લીધું છે, દળેલી ખાંડ છે તે આપણે એડ કરી દેવાની છે બાઉલમાં। આ રીતે બધી જ ખાંડ એડ કરી દઈશું। હવે આપણે તે જ બાઉલમાં દાળિયાની દાળ છે તે પણ આપણે ક્રશ કરી લેશું, અને આપણે ક્રશ કરી લેશું। હવે આપણે આમાં જ ફરીથી આપણે ટોપરું એડ કરવાનું છે, એટલે સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે આને ક્રશ કરી લેશું। તો આપણે દાળિયા અને ટોપરું છે તે સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આને બાઉલમાં લઈ લેશું। તે જ બાઉલની અંદર આપણે કાજુ બદામ છે તે પણ આપણે એડ કરી દઈશું અને આને પણ આપણે ક્રશ કરી લેશું। તો આપણા કાજુ બદામ છે તે સરસ રીતે ક્રશ થઈ ગયા છે। હવે તેને પણ આપણે બાઉલમાં લઈ લેશું। બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હાથેથી। આ રીતે મિક્સ કરી લેવાની છે। તો ફક્ત 5 થી 6 મિનિટમાં બની જાય ને એવા લાડુ છે, અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે। તો આપણે સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે આ દૂધ લીધું છે તે થોડું દૂધ આ રીતે એડ કરવાનું છે અને આનો આપણે લોટ બાંધી લેવાનો છે। આ રીતે થોડું થોડું દૂધ એડ કરતું જવાનું અને મીડિયમ લોટ બાંધી લેવાનો છે, આપણે લાડુ વળે ને એ રીતનો। હજી આપણે આમાં થોડું દૂધ એડ કરશું। તો એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને કઠણ પણ નથી રાખવાનો। તો આપણે લોટ બંધાઈ ગયો છે ને 2 થી 3 ચમચી જેટલું દૂધનો મેં ઉપયોગ કર્યો છે, અને આ રીતે હાથેથી સરસ રીતે મસળી લેવાનો। હવે આપણે આમાં થોડું ઘી એડ કરશું। આ રીતે હાથમાં થોડું ઘી લઈ અને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને લોટ સરસ રીતે આપણે મસળી લેવાનો, એટલે થોડી લોટમાં શાઇનિંગ પણ આવી જાય અને સરસ રીતે લોટ બંધાઈ જાય। હવે આપણે આના લાડુ વાળી લેશું। તો આપણે પ્લેટ લઈ લીધી છે અને નાની સાઈઝના આપણે લાડુ વાળી લેશું। તમે કોઈ પણ શેપ આપી શકો છો, મોદકનો શેપ આપવો હોય તો પણ આપી શકો છો। આ રીતે આપણે નાના નાના લાડુ વાળી લેશું, અથવા મોટી સાઈઝના લાડુ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે। આ રીતે આપણે બધા લાડુ છે તે વાળી લેશું। તો આપણે ગણેશ ચતુર્થી ઉપર સૂજીના લાડુ છે, ચૂરમાના લાડુ છે, આપણે અલગ અલગ રીતે લાડુ બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી પણ રહેશે। આ રીતે આપણે બધા લાડુ છે તે વાળી લેશું। તો મેં બધા લાડુ છે તે વાળી લીધા છે। હવે આપણે ડેકોરેશન માટે આ રીતે ચાંદીનું વર્ક મેં લીધું છે, તે આપણે ઉપર ઉપર લાડુમાં લગાવી દઈશું। આને આપણે લગાવી દઈશું આ રીતે હલકા હાથે લગાવી દેવાનું। તે જ કાગળથી આપણે આ રીતે પ્રેસ કરી દેશું, એટલે સરસ રીતે લાગી જાય।
તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા લાડુ છે તે બની અને તૈયાર થઈ ગયા છે। તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા લાડુ। હવે આપણે સર્વ કરી લેશું। તો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। નાનાથી લઈ અને મોટા બધાને ભાવે ને એવા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાડુ।